તો મસ્ત મજાની ખારી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને આવી જ રીતે બનાવવાની છે. આપણે બજાર જેવી જ ખારી બનાવીશું અને માપ સાથે કેટલો લોટ લેવાનો છે, કેટલું મણ દેવાનું છે અને કઈ રીતે આપણે રોટલા વણવાના છે, સ્લરી બનાવે છે, બધું જ તમને હું બતાવીશ. મસ્ત મજાની ખારી જુઓ તમે, બહુ સરસ ખારી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો મારી સાથે કિચનમાં આપણે બનાવીએ ખારી. તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પ્રેસ કરજો અને કોમેન્ટ કરજો કઈ સિટી કઈ ગામડું. તો તમને મળીશું બીજા વિડીયામાં નવી રેસીપી સાથે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું વિજયા ચાવડા, કિચન પોઈન્ટ ચેનલ. તો આજે આપણે બનાવીશું ખારી. તો ચાલો કિચનમાં. આજે આપણે બનાવીશું ખારી. તો મેં 500 ગ્રામ અહીં મેંદો લીધો છે, જે બેકરીમાં બને છે એવી સરસ મજાની ઘરે આપણે બનાવીશું. તો એનો માપ મેં 500 ગ્રામ મેંદો છે. તો બીજા ઇન્ગ્રેડિયન્ટ તમને બતાવું છું. તો જો અહીંયા છે, આપણે મીઠું લીધું છે 1 ચમચી, પછી 3 ચમચી આપણે તેલ લીધું છે મોણ માટે અને અડધી ચમચી અજમો છે. અને આ તેલ છે આપણે સ્લરી બનાવવા માટે, જે આપણે વણીશું, રોટલી વણી અને એમાં સ્લરી ચોપડવી પડશે એટલે તેલ લીધું છે. અને કોર્નફ્લોર લીધો છે મેં 1 વાટકી, આશરે છે 50 ગ્રામ. તો લોટ હવે આપણે ચાળી લેશું. $500 ગ્રામ લોટથી આપણે બનાવીશું. તો અહીંયા મેં લોટ ચાળી લીધો છે. લોટ ચાળીને લેવો જરૂરી છે. તો હવે અહીંયા આપણે મોણ લેશું. જ્યાં 3 ચમચી મોણ મેં લીધું હતું એ લઈ લઈશું. જોઈતા પ્રમાણે લેવાનું છે. એકદમ મોણ સરસ રીતે દેવાનું છે, ક્યાંય કોરો લોટ રહેવો ના જોઈએ. તે રીતે આપણે મોણ દેશું આમાં. તો આ રીતે મોણ આપી દે. તો મોણ સરસ પરફેક્ટ રીતે મોણ આપણે આપી દીધું છે આમાં. અને સરસ લોટ આપણો આ રીતે થવો જોઈએ. આમાં બહુ મોણની જરૂર નહીં, થોડુંક જ મોણ આમાં દેવાનું, વધારે નહીં આપવાનું. હવે આમાં લઈશું મીઠું. અડધી ચમચી જે મીઠું લીધું હતું એ હું લઈશ. પછી અડધી ચમચી છે આપણે અજમા. અજમાનો ટેસ્ટ ખારીમાં બહુ સરસ આવે. હવે આને મિક્સ કરી લઈશું અને લોટ બાંધી લઈશું. લોટ આનો આપણે રોટલીનો જે લોટ બાંધીએ એ રીતે જ આપણે બાંધવાનો છે. બહુ કઠણે નહીં ને બહુ ઢીલોય નહીં, એ રીતે લોટ બાંધીશું. આપણો લોટ બંધાઈ ગયો છે. હવે સેજ તેલવાળો હાથ કરી અને થોડોક મસળી લેશું. જો તમે જોઈ શકો છો, આવી રીતે આપણે જે રોટલી લોટ બાંધીએ એ રીતે જ બાંધવાનો છે. હવે આને રેસ્ટ આપશું આપણે. લગભગ 15 થી 20 મિનિટ આપણે રેસ્ટ આપશું. ત્યાં સુધીમાં આપણે સ્લરી બનાવી લઈશું. તો આ મેં વાટકો એક લીધો છે અને એક નાની વાટકી 50 ગ્રામ જેટલો કોર્નફ્લોર છે. કોર્નફ્લોરથી ટેક્સચર સરસ આવે છે આપણે ખારીનું, એટલા માટે મેં કોર્નફ્લોર લીધો. નહીંતર તમે ગમે તે લોટ લઈ શકો છો. તો હવે અમે જેમ જોઈશે એમ તેલ નાખીશું અને સ્લરી બનાવી દઈશું. ખારીમાં ઘઉંનો લોટ લેવાય અને આપણે મેંદાનો લેવાય, પણ વધારે કોર્નફ્લોર કામ કરે આમાં. કારણ કે એના જે પડ ખુલે ને એ કોર્નફ્લોરથી વધારે તરત જ પડ ખુલી જાય, એટલા માટે કોર્નફ્લોર જ વાપરવો. તો જો આ રીતે આપણે સ્લરી બનાવી લીધી છે.
થોડુંક તેલ નાખીશું, થોડીક જરૂર છે. હવે નાને એટલી પાતળી બનાવી છે, પણ ઘડીક કોર્નફ્લોર છે એટલે ઘડીક પડી રહેશે એટલે ઠીક થઈ જશે. જો આ રીતની. તો હાલો, આપણે આ લોટને અડધી કલાક થઈ ગઈ છે રેસ્ટ આપ્યો તો એમને. હવે આપણે આના લુવા વારીશું અને પછી બનાવીશું ખારી બનાવીશું, રોટલા વણીશું. પહેલાં લુવા વાળી લઈશું આપણે નાના નાના. જુઓ લોટ કેવો સરસ, આવી રીતે લોટ બાંધવાનો રહેશે તમારે. રોટલીનો લોટ જે બાંધીએ ને એ જ રીતે બાંધવાનો. તો હવે નાના નાના લુવા વાળી લેશું. તો આપણે હવે રોટલા વણી લઈશું. જો આ રીતે રોટલા વણીશું આમાં, કારણ કે આપણે પાતળો એકદમ બનાવવાનો છે રોટલી, એટલે મેં પ્લાસ્ટિક રાખ્યું છે. જો આ રીતે પ્લાસ્ટિક તમારે પણ લઈ લેવાનું, કારણ કે એકદમ આપણે લેયર પાતળી કરવાની છે. એટલા માટે પાટલા ઉપર ન કદાચ થાય તો આવી રીતે જે પાપડી કરીએ આપણે કાગળ ઉપર, એવું પ્લાસ્ટિકનું કાગળ લઈ લેવાનું રહેશે. એટલે સરસ આપણી રોટલી બનીને તૈયાર થાય. તો આ રીતે આપણે ત્રણેય રોટલી બનાવી લઈશું. જો એકદમ પાતળી રોટલી બનાવવાની છે. જાડી રોટલી આમાં ન ચાલે, કારણ કે એનો લેયર સરસ મજાના ખુલે. પાતળી હોય તો આમ ક્રિસ્પી સરસ થાય. અને હવે જો આ રીતે આપણે લઈ લેશું રોટલી. જો આસાનીથી ઉકળી જાય છે આપણી. તો જો તમે જોઈ શકો છો એકદમ પાતળી. આર પાર મારો હાથ પણ દેખાય છે. જો તમે જોઈ શકો છો આ રીતે રોટલી વણવાની છે આપણે. તો આપણે રોટલા વણાઈને તૈયાર છે. તો હવે આમાં આપણે સ્લરી જે આપણે બનાવી હતી એ સ્લરીનું લેયર કરશું. જો આ રીતે એક સરખું સરસ મજાનું પાથરી લેવાનું છે લેયર. જો આ રીતે કોરું કે રહેવું ના જોઈએ, એ રીતે આપણે પાથરશું. જો આ રીતે. હવે આપણે બીજી રોટલો જે મેળવશે એ, અને આની ઉપર કોરો જે મેંદો હોય ને સેજ સેજ તમારે ચટકાવી લેવાનું છે. તો આ બીજું લેયર મેં મૂક્યું છે. હવે આની ઉપર પણ આપણે સ્લરી મૂકવાની છે. આછી આછી પાતળી પાતળી સરસ બધે કંઈ કોરી રોટલી ના રહેવી જોઈએ, એ રીતે આપણે પાથરશું. એટલે એના લેયર બરાબર સરસ રીતે ખુલી જાય. હવે પાછળની ઉપર આપણે કોરો લોટ છાંટશું. હવે બીજો રોટલો મૂકી દઈશું. જો આ રીતે પાછી સ્લરી પાથરવાની છે. હવે આને આ રીતે આમ આપણે રોટલીને બેવડી વાર દેવાની છે આ રીતે. અને અહીંયા પણ આપણે થોડુંક ચોપડી દેશું, જેથી કરીને આપણે જે લોટ છે તે ચોટી ના જાય. હવે આને પાછી આમ બેવડી વારશું, આની માથે કોટ કરી દઈશું આવી રીતે. આ થઈ ગઈ લેયર. હવે એને વણીશું આપણે. થોડો થોડો લોટ આપણે નાખીશું અને વણતા જઈશું. જો આ રીતે. જો તમે જોઈ શકો છો. જો આમ વણવાનું છે. ધીરે ધીરે વણી લઈશું આપણે. બહુ જાડું નહીં, બહુ પાતળું નહીં, એ રીતે રાખવાની છે આપણે રોટલીને વણીને. જો આ રીતે. હવે થોડુંક પાછું પાથરશું આપણે. સ્લરી ચોપડી દેશું થોડીક, અને હજી એક વખત
વણી લેશું. જો આ રીતે વણી લેશું. હવે આને પાછું આવી રીતે બેવડું વાળી દઈશું. તો જો આ રીતે સરસ આપણે થઈ ગયું છે. ચોરસ આપણે જે બનાવી દીધો છે. હવે આને વણીશું. હવે આને આ રીતે વણી લેશું. તો આપણો રોટલો ખારીનો રોટલો વણીને તૈયાર થઈ ગયો છે. જો તમને બતાવી દઉં છું, આ રીતે થિકનેસ આપણે રાખવાની છે. અને હવે આપણે ખારીનો શેપ આપી દેશું. આપણે ખારીને આવી રીતે લાંબી લાંબી જે બજારમાં મળે એ રીતે કટ કરી લઈશું. જો આ રીતે. તો મિત્રો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પ્રેસ કરજો એટલે નોટિફિકેશન તમારે સુધી પહોંચે. હવે આપણે તળી લેશું. તેલ પણ આપણું આવી ગયું છે. તો પહેલાં ધીરો ગેસ રાખવાનો છે. પછી આપણે લો ટુ મીડિયમ ઉપર જ્યાં સુધી ઉપર આવી જાય ત્યાં સુધી લો ટુ મીડિયમ આંચ રાખવાની છે. પછી આપણે વધારીશું ગેસ. તો જુઓ તમે, ખારી સરસ આપણી બનીને તૈયાર થશે. તો જો ધીરે 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 ઉપર આવે છે. જો ધીરે 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 આને પ્રેસ કરતા જઈશું. જો કેવી સરસ મજાની આપણી ખારી ફૂલી છે. બજાર જેવી જ બનીને તૈયાર થાય છે. ખારી સરસ મજાની જો તરાઈ ગઈ છે, ગોલ્ડન બ્રાઉન જે બજારમાં બને છે એવી જ બની છે. જરા એમાં ફેર નથી. જો તમને નજીકથી બતાવું કેવી સરસ મજાની ખારી આપણી બની છે. તો આપણી ખારી બનીને તૈયાર થઈ ગઈ છે. જો સરસ મજાની નજીકથી પણ બતાવું, થાય છે ને બેકરી જેવી, બજાર જેવી જ આપણી ખારી બનીને તૈયાર થઈ ગઈ છે. એના એકે એક લેયર સરસ મજાના ખુલી ગયા છે. જુઓ તમે, જુઓ કેવી સરસ મજાની ખારી આપણી બનીને તૈયાર થઈ છે. તો જો કેવો અવાજ આવે સરસ મજાની, એકદમ સરસ બજાર જેવી જ બની છે આપણી